નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો એમાં ભાગ 4 માં આપણે સમગ્ર વિશ્વ સામે એક મોટામાં મોટો પડકાર અને એક મોટામાં મોટી સમસ્યા જે છે આતંકવાદ. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. એના વિશે આપણે 3 માર્ક્સના પ્રશ્નની ચર્ચા કરીએ. તો 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલી છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ જે આજે વૈશ્વિક સમસ્યા, વિશ્વના ઘણા બધા દેશો આ આતંકવાદની ઝપેટમાં આવી ગયા છે. આતંકવાદ માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા અને અશાંતિ એ ઉત્પન્ન કરે છે. આતંકવાદને કોઈ ધર્મ નથી કે કોઈ સંપ્રદાય નથી, છતાં પણ આ આતંકવાદીઓ પોતાની પ્રવૃત્તિને એટલે આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્ણ અને ઘૃણાસ્પદ એ કાર્ય કરતા હોય છે. આતંકવાદ છે એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે એ અવરોધક રૂપ છે. આતંકવાદ એક હિંસા સંબંધી વિચાર છે. એમાં ફક્ત હિંસા જ હોય છે, એમાં વિકાસની વાતો હોતી નથી, પ્રજાહિતનું કંઈ એમાં હોતું નથી, ફક્ત હિંસા. એટલે આતંકવાદ એ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિનો સિદ્ધાંત અને જે ભારતીય સંસ્કૃતિનું ખાસ જેમાં સમાવેશ થયો છે, જીવો અને જીવવા દો, એનું આ જ સિદ્ધાંત છે, એનું આતંકવાદ છે એ ઉલ્લંઘન કરે છે. આતંકવાદ એ કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો દ્વારા સંગઠિત, આયોજિત, જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય ગણાય છે. આતંકવાદની અંદર આપણે જોઈએ તો આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરતા હોય છે, બોમ્બ ફેંકવા, હથિયારો સંતાડવા, હથિયારોની હેરાફેરી કરવી, તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાનો, પેસેન્જર વિમાન ખાસ કરીને તો વિમાનો હાઈજેક કરવા, નાણાં પડાવવા, માદક દ્રવ્યોની હેરાફેરી, આવી હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદીઓ કરતા હોય છે. આ આતંકવાદની 2 માર્ક્સનો પ્રશ્ન આપણે જોયો, 2 માર્ક્સના પૂછાઈ શકે. હવે ભારતમાં બળવાખોરી અને આતંકવાદ એના વિશે આપણે જોઈએ તો અહીંયા તમને એક 2 માર્ક્સનો અથવા તો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે કે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. તો એ પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરીએ તો આતંકવાદ અને બળવાખોરી વચ્ચે બહુ સૂક્ષ્મ એવું અંતર છે, તફાવત છે. જે તફાવત આપણે જોઈએ તમારા પાના નંબર 173 ઉપર પાઠ્યપુસ્તકના એમાં આપેલું છે, જે 3 માર્ક્સ અથવા તો 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે. સૌપ્રથમ આપણે જોઈએ બળવાખોરી. બળવાખોરી છે જે તે રાષ્ટ્રની સમસ્યા છે અને રાષ્ટ્રમાં પણ કોઈ પણ એક અમુક રાજ્ય એ પૂરતું મર્યાદિત હોય છે. જ્યારે આતંકવાદ છે એ વૈશ્વિક સમસ્યા છે, કોઈ પણ દેશ ઉપર એ હુમલા કરી શકે છે. બળવાખોરી છે એ પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી છે, પ્રદેશ પૂરતું સીમિત હોય છે. દાખલા તરીકે નક્સલવાદ છે તો બંગાળ છે
બધું ઝારખંડ છે, બિહાર છે, એ અમુક પ્રદેશો પૂરતો જ આ બળવાખોરી છે. એટલે એનો જે વિસ્તાર છે એ સીમિત હોય છે. જ્યારે આતંકવાદ છે એ પોતાના અથવા અન્ય દેશોની વિરુદ્ધ હોય છે. અને જેમ બળવાખોરી પ્રાદેશિક ફલક ધરાવે છે એમ આતંકવાદ છે એ આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. બળવાખોરી જોઈએ તો સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે. એમાં સ્થાનિક લોકોનો સહકાર હોય જ. જ્યારે આતંકવાદમાં આપણે જોઈએ તો ઘણી વખત સ્થાનિક લોકોનો સહકાર મળે પણ અને ન પણ મળે. ત્યાર પછીનું જોઈએ તો બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય. જે તે દેશમાં જે પ્રદેશમાં હોય એ જ પ્રદેશોનો વિકાસ અટકે છે. બળવાખોરી બીજા રાજ્યોને એની અસર થતી નથી. જ્યારે આતંકવાદ છે એ સમગ્ર દેશ, વિશ્વના જે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય એ સમગ્ર દેશને નુકસાન કરતા છે. એટલે સમગ્ર રાષ્ટ્રનો વિકાસ અહીંયા અટકી જાય છે. તો આમ બળવાખોરી જોઈએ તો એ સ્થાનિક અસંતોષમાંથી જન્મે છે. જ્યારે આતંકવાદને આવું કોઈ બંધન હોતું નથી. આજે આપણો દેશ ભારત એ આંતરિક જે બળવાખોરી છે એની સામે લડી રહ્યો છે અને વૈશ્વિક જે સમસ્યા છે આતંકવાદ એના સામે પણ લડી રહ્યું છે. તો અહીંયા 2 અથવા 3 માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછાય કે બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત જણાવો. તો આ 2 માર્ક્સનો પ્રશ્ન આપણે જોયો. બળવાખોરી અને આતંકવાદ એના વચ્ચેનો 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સમાં જે પ્રશ્ન પૂછાય એ આપણે જોઈ ગયા. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે નક્સલવાદી આંદોલન. એક બળવાખોરી પ્રવૃત્તિ છે નક્સલવાદ. એના વિશે જોઈએ તો માઓ ત્સે તુંગ એના નેતૃત્વ હેઠળ ચીનમાં જે ક્રાંતિ થઈ હતી એ ક્રાંતિમાંથી પ્રેરણા લઈ અને નક્સલવાદી આંદોલન ભારતમાં ઈસવીસન 1967માં શરૂ કરવામાં આવ્યું હતું. 1 માર્ક્સમાં તમને પૂછાય નક્સલવાદી આંદોલન ખાલી જગ્યા શરૂ થયું 1967. પ્રેરણા કોની? તો કે માઓ ત્સે તુંગ આ નેતૃત્વ કોના નેતૃત્વ હેઠળ? તો કે માઓ ત્સે તુંગના નેતૃત્વ હેઠળ. અને પ્રેરણા શેમાંથી લીધી? તો કે ચીનની ક્રાંતિમાંથી પ્રેરણા. તો આ રીતે 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય. તો ફરી પાછો માઓ ત્સે તુંગ એના નેતૃત્વ હેઠળ ચીનની ક્રાંતિમાંથી પ્રેરણા લઈ અને ભારતમાં સૌ પ્રથમ આ જે નક્સલવાદ છે એ 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળનો એક વિસ્તાર જે નક્સલબારી વિસ્તાર છે ત્યાંથી આ વિચારધારાની શરૂઆત થઈ. એટલે આ જે આંદોલન છે એને નક્સલવાદ તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળથી આપણે જોઈએ એમ શરૂઆત થઈ. ત્યાર પછી એનો વિસ્તાર વધતો ગયો. તો આ આંદોલન છે ત્યાર પછી ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા અને મધ્યપ્રદેશનો પહાડી અને જે જંગલ વિસ્તાર છે, જે દુર્ગમ વિસ્તાર છે એવા વિસ્તારમાં એ વ્યાપ પામ્યું છે. જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી આ 2 કેન્દ્રો મુખ્ય છે એના. તો આ રીતે નક્સલવાદી આંદોલન એના વિશે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે નક્સલવાદી આંદોલન વિશે સમજ આપો. તો નેતૃત્વ કોનું? તો કે માઓ ત્સે તુંગ એનું નેતૃત્વ ચીનની ક્રાંતિમાંથી પ્રેરણા ભારતમાં સૌપ્રથમ 1967 અને પશ્ચિમ બંગાળમાં એ શરૂઆત થઈ. હવે એનું નામ નક્સલવાદ સાથી પડ્યું? તો કે પશ્ચિમ બંગાળનો નક્સલબારી વિસ્તાર ત્યાંથી એની શરૂઆત એટલે એનું નક્સલવાદ.
અને પછી કયા કયા રાજ્યોમાં ફેલાયો તો કે બિહાર છે, ઝારખંડ છે, આંધ્રપ્રદેશ છે, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા અને મધ્ય પ્રદેશનો પહાડી દુર્ગમ જે જંગલ વિસ્તાર છે ત્યાં એનો વ્યાપ થયો છે. અને જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર, આ બે કેન્દ્રો મુખ્ય છે. હવે નક્સલવાદ પછી ઉત્તર પૂર્વમાં બળવાખોરી, ઉત્તરના રાજ્યો અને પૂર્વના રાજ્યો. તો સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈને આજ સુધી ઉત્તર પૂર્વમાં બળવાખોરી એક સ્થાયી એ સમસ્યા બની છે. અનેક જનજાતિઓ આપણે જોઈ ગયા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. તો અનુસૂચિત જનજાતિ 342 એમાં જે સમાવિષ્ટ થાય છે, તો એવી જે અનુસૂચિત જનજાતિ જે પહાડી વિસ્તારોમાં, દુર્ગમ જંગલ વિસ્તારોમાં રહેતી, એનો સમાવેશ અનુસૂચિત જનજાતિ. તો એ રીતે અનેક જનજાતિ. પછી વનાચ્છાદિત પહાડી વિસ્તાર, એકદમ ગાઢ જંગલ કે જેમાં આપણે અંદર ઘૂસી પણ ન શકીએ એવું ગાઢ જંગલ કે જેમાં આ બળવાખોરી પ્રવૃત્તિ કરનાર લોકો સંતાઈને રહેતા હોય, જેને શોધવા બહુ મુશ્કેલ. તો પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમાઓ. દાખલા તરીકે પૂર્વમાં આપણે જોયું તો એક બાજુ ચીનની સીમા છે, નીચે બાંગ્લાદેશની સીમા છે. તો આ રીતે આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ, આ બધા કારણોથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા છે એ જટિલ બની છે. પર દેખાય છે તો એમાં આપણે જોઈએ કે કયા રાજ્યમાં કયા બળવાખોરી સંગઠનો છે એની માહિતી મેળવી, જે 1 માર્ક્સના પ્રશ્નમાં વિકલ્પ અથવા તો ખાલી જગ્યામાં પૂછાય. તો નાગાલેન્ડમાં જોઈએ તો NSCN એ નાગાલેન્ડમાં છે, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ જેનું પૂરું નામ. એ જ રીતે બીજો જોઈએ તો મણિપુર રાજ્ય, એમાં KNF કુકી નેશનલ ફ્રન્ટ અને KNA કુકી નેશનલ આર્મી, આ બે મણિપુરમાં. ત્રિપુરામાં જોઈએ તો NLFT, આ જે બળવાખોરી સંગઠનો છે એના નામ છે, અને આવા નામ તમે વર્તમાન પત્રોમાં કે ન્યૂઝ ચેનલો ઉપર જ્યારે હુમલાઓ થાય છે અને અમુક આવા સંગઠનો છે જવાબદારી પોતે લે છે તો એના નામ આવે છે, અને આવા નામ તમે વારંવાર સાંભળતા હશો. તો ત્રિપુરામાં NLFT જેનું પૂરું નામ છે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. બીજું છે ATTF, ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ. ત્રીજું છે TUJS, ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ. અસમ રાજ્ય, એમાં જોઈએ ઉલ્ફા ઉગ્રવાદ, બહુ નામ સાંભળ્યું હશે તમે, ઉલ્ફા ઉગ્રવાદ, જેમાં યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ, UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, NDFB નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, બોડો ઉગ્રવાદ જેને કહેવામાં આવે છે એ. જેમ ઉલ્ફા ઉગ્રવાદ છે એમ બોડો ઉગ્રવાદ પણ છે. બીજું જોઈએ BLTF, બોડોલેન્ડ લિબરેશન ટાઈગર્સ ફોર્સ. તો આજે આપણે રાજ્ય જોયા અને એ રાજ્યમાં કયા કયા બળવાખોરી સંગઠનો છે એ પણ આપણે જોયું, જે તમને 1 માર્ક્સમાં પણ પૂછાય અને 2 માર્ક્સમાં પણ પૂછાય. આજે બળવાખોરી સંગઠનો આપણે જોયા, એના વચ્ચે અલગ રાજ્યની માંગણી, પોતાના રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નોથી સંઘર્ષ થાય છે, અને તેના કારણે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને હાનિ પહોંચે છે. તો આપણે બળવાખોરી પ્રવૃત્તિ એના વિશેના 2 અથવા તો 3 માર્ક્સના પ્રશ્નો, એમાં નક્સલવાદે જોયો અને ઉત્તર પૂર્વના બળવાખોરી જે સંગઠનો હતા અલગ અલગ રાજ્ય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને અસમ, એમાં કયા કયા બળવાખોરી સંગઠનો છે એની પણ માહિતી આપણે મેળવી. તો અહીંયા આપણને 3 અથવા તો 2 માર્ક્સના પ્રશ્નમાં
પૂછાય અને એ પ્રશ્ન આપણે જોયો.